સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે સાંસદ મનસુખ વસાવાએ કર્યો ધુઆંધાર પ્રચાર। આપના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ચિકદામાં મનસુખ વસાવાએ સંબોધી સભા, જેમાં તેઓ બોલ્યા, ચૈતર વસાવા લોકોને ઠગી વિધાનસભામાં જીતી ગયો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેનો સફાયો કરી દઈશું। ચૈતર ઉપર 19 કેસો થયા છે, તેને અમે નહીં છોડીએ, બલકે કોર્ટે તડીપાર કર્યો છે। મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે ડેડિયાપાડા તાલુકાનો આપ પ્રમુખ દિવાળી કરવા માટે ટીડીઓ પાસે પૈસા માંગે છે। નર્મદા જિલ્લા પંચાયતમાં 15 થી 20 બેઠક ભાજપને આવવાની મનસુખ વસાવાએ ભવિષ્યવાણી કરી। આપને એક પણ બેઠક નહીં મળે, બાકીની બેઠકો કદાચ કોંગ્રેસને મળી શકે। વિધાનસભામાં લોકો ને છેતરીને લઈ ગયા, મફત આપીશું, મફત આપીશું, મફત આપીશું। જંગલ વિસ્તારમાં જેમ કે આપણે હાડકી કાઢવાના આદિવાસીને લોકો માની ગયા આપણી વાતમાં, ધારાસભ્ય બની ગયો। પણ હું તમને વિશ્વાસ અપાવું છું, આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આપણે એમનું ભાન કરાવી દઈએ, એના સુપડા સાફ કરી નાખે, આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરી નાખે, અને વિધાનસભાની ચૂંટણી આવતા સુધીમાં આમ આદમી પાર્ટીને ઝીરો કરી દઈએ। એક દાગ આપણામાં છે, એક દાગ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં છે। આ આમ આદમીના પાર્ટીના લોકો ચૈતર એન્ડ કંપની લોકોને છેતરવા નીકળ્યા છે, ઠગવા નીકળ્યા છે। અહીંયા પેલો દેવો, પેલા કોણ દેવાને યાદ કરી, ભાજપનો દેવો નીકળ્યો, પેલો આમ આદમી પાર્ટીનો દેવો ગયા વર્ષે ટીડીઓ ને એમ કે ફોન કરીને કે ટીડીઓ મારી પાસે આટલા કાર્યકર્તા છે, દિવાળી કરવા માટે મને આટલા પૈસા જોઈએ, ધમકી આપીને ટીડીઓ નો એ રેકોર્ડિંગ અમારી પાસે છે। તો તમારે આવા લોકો આમ આદમી પાર્ટીના આવા લોકોને ચૂંટણી મોકલવાના છે ભાઈ।